એ જ બેંક નિફ્ટી પર શું વ્યૂ બની રહ્યો છે જિગ્નેશ આવતીકાલ માટે? બેંક નિફ્ટીનો ચાર્ટ જોવા જઈએ તો એ ઇન્ડેક્સના ચાર્ટને ક્લિયર કટ ફોલો કરી રહ્યો છે. બેંક નિફ્ટીએ પણ 6-7 તારીખે જે લો બનાવ્યો 18,200, એ 18,200 એક આવનાર સમય માટે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ કહી શકાય. અત્યારના પણ જે રીતના બેંક નિફ્ટી ઉપરની તરફ ગતિ કરી રહી છે તે રીતના એવું લાગે છે કે બેંક નિફ્ટી પણ ઉપરની તરફનું મોમેન્ટમ ચાલુ રાખશે. મારી દ્રષ્ટિએ અર્લિયર હાઈ બેંક નિફ્ટીનો જે હતો 19,166 એટલે 19,200 ની આસપાસ બેંક નિફ્ટીને એક રેઝિસ્ટન્સ આવે છે. 19,200 ની જો ઉપર બેંક નિફ્ટી ક્લોઝ આવશે તો એનું મોમેન્ટમ હજી પણ વધારે વધી જશે. પરંતુ જો સ્ટોક સ્પેસિફિક જોઈએ ઝેનુલ, તો ઘણા બધા બેન્કિંગ સ્ટોક આજે પણ ઉછાળા આપી રહ્યા છે અને જે રીતના તે લોકો પોતાના ચાર્ટ બનાવી રહ્યા છે તે રીતના હજી પણ સ્ટોક સ્પેસિફિક ઘણી બધી બેંકોમાં તેજીના પરિણામો જોવા મળશે. બિલકુલ. કઈ બેંક્સ પર ખાસ નજર છે આપની જેના ચાર્ટ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા છે આ લેવલ પરથી? ઝેનુલ, જો ટ્રેન્ડની વાત કરીએ તો અત્યારે પણ એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક, HDFC બેંક, ICICI બેંક આ બધી પોતાના અપ ટ્રેન્ડમાં ચાલી રહી છે. દરેક ઘટાડે હજી પણ એમાં લોકો બાઇંગ કરી રહ્યા છે. પરંતુ જો નવા બ્રેકઆઉટની વાત કરીએ તો રિસન્ટલી કેનેરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેંક, પંજાબ નેશનલ બેંક આ બધી બેંકો પોતાના રિસન્ટ બ્રેકઆઉટ ઝોનમાં છે અને જે રીતના આજે ઇન્ડસઇન્ડ બેંક અને પંજાબ નેશનલ બેંક ઉપરની તરફ ચાલી છે એ રીતના એમાં નવી પોઝિશન પણ અત્યારના બનાવી શકાય એવી અત્યારના રિઝલ્ટ બતાવી રહ્યા છે. બિલકુલ. તો ચોક્કસ પોઝિશન લઈ શકાય છે. સારા એવા અપટ્રેન્ડમાં છે અહીંયા